હિંમતનગરના બસ સ્ટેન્ડ નજીક આંગડિયા પેઢીના કર્મચારી સાથે 49 લાખના મુદ્દામાલની લૂંટ કરી ભાગી ગયેલા આરોપી પૈકી જિલ્લા પોલીસે 4 આરોપીની ધરપકડ કરી છે, તો 5 આરોપીઓ હજુ પણ પોલીસ પકડથી દૂર છે. પોલીસે આ સાથે જ 11,22,000નો મુદ્દામાલ રિકવર કર્યો છે. તો હિંમતનગર બસ સ્ટેશન ખાતે 12 માર્ચના રોજ આ ઘટના બની હતી, જેની તપાસમાં 6 જેટલી ટીમ લાગી હતી. આ બાબતે હિંમતનગર બી ડિવિઝન ખાતે વિગતવારનો ગુનો દાખલ કરી અને તપાસની કુલ 6 ટીમ બનાવવામાં આવી હતી, જેમાં સીસીટીવી ફૂટેજ, સીડીઆર અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે એલસીબી પોલીસને આ ગુનો ડિટેક્ટ કરવામાં સફળતા મળી હતી, જેમાં ગુનામાં વપરાયેલ ઇકો ગાડી અને 4 આરોપી અને કુલ 11,10,000 જેટલો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો હતો. બનાસકાંઠા પોલીસે 3 આરોપીની અટક કરી અને એસેન્ટ ગાડી પણ રિકવર કરી હતી. આમ આ ગુનામાં કુલ 7 આરોપીની અટક થઈ છે. હજુ 5 આરોપી પકડવાના બાકી છે.